તો ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે આરટીના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। જુદી જુદી 7 થી વધુ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા। ખોટા આવકના પુરાવા રજૂ કરીને પ્રવેશ મેળવવાની ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે હાલ જુદી જુદી શાળાઓમાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓનું હિયરિંગ કરવામાં આવી રહ્યું છે। હિયરિંગમાં વાલીઓના ઇન્કમ ટેક્સ, બેંક ડિટેલ, ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરવામાં આવી રહી છે। હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર, ઝીંગાના તળાવોના માલિકો, કરોડોની લોનો, લાખોના લોન હપ્તા, કરોડોના બંગલા, લાખોના આલિશાન ફર્નિચર, લાખોના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવાનું સામે આવ્યું છે। હિયરિંગમાં વાલીઓએ પરિવાર સાથે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકાની અંદર આવેલી ખાનગી પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓના આવક મર્યાદા વાલીની આવક મર્યાદા વધુ હોય એ વાલીની તપાસ કરવામાં આવી અને તપાસ કરતા વાલીની આવક 1.5 લાખ કરતાં વધુ જોવા મળી તો એ વાલીના એડમિશન રદ કરવા માટેની કાર્યવાહી કરી છે।